સમુદ્ર મંથન છે ને સમુદ્ર મંથન જ્યારે 14 રત્નો મળ્યા ગર્વ ગગને ગડ્યો વિજયનો મહદ જ્યાં તંબ ખોડ્યો અને 15મો ફેંસલો વીક્ષ હળ ભર્યા અને એ આપ બધા જાણો છો 14 રત્નો નીકળ્યા ને આવલા બાટે છેલ્લે ઝડકો માર્યો તઈ છેલ્લો એક ઝડકો માર્યો તો ને તઈ નીકળ્યું તું તઈ મને એકને જ ખબર છે અમારા ગઢવી ની ભેહું સારતા હતા બાજુમાં ઈ જોઈ ગયેલા ઈ હું તમને કહું છેલ્લે કોડા નીકળેલા કોડા અમારે કાઠિયાવાડમાં અમુક એવા પ્રકારના ખાસ માણસો ને એને કોડા કહે તમારે અહીં કહેતા હોય કે કહે ને હા કોડા એટલે કોડિયું તો હજી કાયમ આવે ક્યાંક ભરત ભરવામાં બેનું ક્યાંક લગાડે કોડા ક્યાંય કાયમ જ ન આવે એ છેલ્લે કોડા નીકળ્યા હતા એ કોડા નીકળ્યા ને તો દેવ તો ભાગ્યા દાનવે ભાગ્યા ને ગીત ગમે આમાં લડી લે ને મામા દાનવ ભાગ્યા ભૂંડાઈ ના ઈ ફગ મૂછું થતું જાય ને કે આને આપણે ન પૂકી પછી કે ભાગ્ય ભેળું નહીં થાય આ કોડા છે તો કે તો પાછા વાળો દેવદાનો બધા પાછા આવેલા એને કે આનું કરવું હોય રસ્તો તો કે ભોળાનાથ પાસે જાય એ ઝેર પી ગયા તો આનો કંઈક રસ્તો કરી દે તો ભોળાનાથ પાસે ગયા પ્રભુ બચાવો મહાદેવ બચાવો એ તો સમાધિમાં બેઠા હતા ભોળાનાથને એમ કે ઝેર નીકળ્યું છે પાછું બીજું એટલે કે લાવો પી જાઓ વળી ઝેર નીકળ્યું ભોળાનાથને ઓલા દેવને દાનું કે ઝેર નહીં બીજું છે કે હું કે કોડા નીકળ્યા કોડા એનું કંઈ કરી દો હે કે કોડા નીકળ્યા ભોળોનાથ કે ઝેર હોય તો હજી 2 કટોરા લાવો કોડા અહીંયા નો હસવાય મારા છોકરાને હક ન લેવા દો એને રેવા દીધો શેઠા ઝેર હોય તો પીજા કોડા નો હસવાય પછી કે તો કઈક રસ્તો બતાવવાનું કરવું હું તો વિષ્ણુ ભગવાનને કયો વિષ્ણુ ભગવાન પાસે ગયા વિષ્ણુ ભગવાન કે એક રસ્તો છે હું કે આનું એક મોટું પ્લેન ભરો કોડાનું આખું પ્લેન ભરી દો પછી ઈ કે પછી ઉડાડો પ્લેન પછી ઈ કે પછી ગામો ગામ 1 2 5 જેવું ગામ વેરતા જ આવે અમુક ગામમાં આપણે જાય તો આપણને એમ થાય કે આ પ્લેન ઊંધું પીડ્યું છે હું હાવ આમ કા